નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 16 જૂન 2024 અને મિત્રો વાર છે રવિવાર, એટલે આજે બધા જ માર્કેટયાર્ડો બંધ હોવાના છે, એટલે ખોટા ભાવથી સાવધાન. આ ઉપરાંત ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શું જોવાના છીએ, તો આજના આ વિડીયોમાં આપણે સમગ્ર અઠવાડિયાનું રિવ્યૂ ઉપરાંત શનિવારના માર્કેટનું રિવ્યૂ પણ જોવાના છીએ અને જે કપાસ બજારની નાની મોટી અપડેટ્સ આવેલી છે તે પણ આપણે જોઈ લેવાના છીએ. તેથી મિત્રો, વિડીયો મન સુધી બન્યા રહેજો. ચેનલમાં નવો હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે રોજબરોજ તમને અવનવા વિડીયો આ ચેનલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી રહ્યા છે. હવે ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે MCX વાયદા બજારથી શરૂઆત કરીએ. તો શનિવારે મિત્રો વાયદા બજાર બંધ થયા હતા અને આપણે જે શનિવારનો વિડીયો છે તેમાં વાયદા બજારની સંપૂર્ણ માહિતી આપી દીધેલી છે, એ તમારે જોઈ લેવો, જેમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે. અત્યારે વાયદા બજારની વાત કરીએ તો 56,240 રૂપિયા ચાલી રહ્યો છે, જેમાં 120 પોઈન્ટનો સુધારો છે. ત્યારબાદનો મિત્રો આપણો વાયદો એટલે કે ન્યુયોર્ક કોટન વાયદો $77.10 મિત્રો અત્યારે ચાલી રહ્યો છે. મિત્રો, હવે સમગ્ર અઠવાડિયાનો રિવ્યૂ કરીએ તો મિત્રો, આ અઠવાડિયા દરમિયાન સોમથી લઈને શનિ સુધી માર્કેટયાર્ડો ખુલ્લા હતા અને વચ્ચે એકાદ દિવસ મિત્રો માર્કેટ બંધ પણ રહ્યા હતા. આ દિવસોમાં મિત્રો કપાસના ભાવમાં વાત કરીએ તો દર અઠવાડિયાની જેમ જ 20 થી 30 રૂપિયાનો નાનો એવો સુધારો અને બાકીના મોટા ભાગના માર્કેટયાર્ડો કપાસના ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આપણે અઠવાડિયાની શરૂઆતથી જ કહ્યું હતું કે હાઈ ભાવ છે એ 1550 પ્લસ બોલાશે અને એન્ડ ઓફ ધ વીક એ જ ભાવ બોલાતો જોવા મળ્યો છે. આ અઠવાડિયાના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1560 અથવા તો 70 રૂપિયા જેવો સમથિંગ બોલાતો જોવા મળ્યો છે. સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 1200 રૂપિયા જોવા મળ્યો છે અને શનિવારના માર્કેટની વાત કરીએ તો લાલપુરની અંદર 1255 રૂપિયા કપાસનો સૌથી નીચો ભાવ બોલાયો હતો. મિત્રો, આ તો આખા અઠવાડિયાનું રિવ્યૂ, જેમાં કપાસના ખેડૂતો માટે ઓલ ઓવર અઠવાડિયું સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે. અને આ અઠવાડિયાના આપણે એવરેજ ભાવની વાત કરીએ તો 1450થી લઈને 1490 અને અમુક ખેડૂતોને એટલે કે 15 થી 20% એવા છે જેને 1500 પ્લસ અને 5 થી 10% અને 1550 પ્લસ. હવે મિત્રો, તમને કેવા ભાવ આ અઠવાડિયા દરમિયાન કપાસ વેચવા જાવ તે મળ્યા છે તે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ઉપરાંત ખેડૂત મિત્રો, શનિવારના માર્કેટની વાત કરીએ તો શનિવારે કપાસનું માર્કેટ ઓલ ઓવર જે માર્કેટ રહેતું એના કરતાં સારું રહ્યું છે. હવે મિત્રો, બીજી વાત એ કરવાની હતી કે હાલ જે કપાસનું વાવેતર છે તે આમ ઘટી રહ્યું છે, પરંતુ USA જેમ આપણે કહ્યું છે તેમ વધારે ઘાસડીનો આવક મૂક્યો છે. 68 લાખ ઘાસડી આ વખતે ઉત્પાદન વધે એવી સંભાવના છે. ગુજરાતના ખેડૂતોએ એક અગત્યનો રોકડીયો ભાગ એટલે કપાસ છે અને કપાસની મોસમ હાલ ખૂબ જ અઘરી નથી રહી. હાલના દિવસોમાં મજૂરો દ્વારા કપાસ ઉગાવવામાં આવી રહ્યો છે, પરંતુ કપાસનું ઉત્પાદન દર વર્ષે સતત ઘટી રહ્યું છે. ઉપરાંત ભાવ પણ નથી મળતા, જેના કારણે ખેડૂતો કપાસ ઓછો વાવવા તરફ જઈ રહ્યા છે. તો મિત્રો, આ આજની અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. પસંદ આવે તો લાઇક શેર. અસ્તુ જય.